નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ। હિમાચલ પ્રદેશ સોલન જિલ્લાની બારા યુનિવર્સિટીમાં જુનિયર વિદ્યાર્થીનું રેગિંગ, બેલ્ટ, લાતો, મુક્કા વડે માર માર્યો। 3 વરિષ્ઠ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી। ત્રણેય યુનિવર્સિટીમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા। ખાંભામાં એક સાથે 4 સાવજો જોવા મળી રહ્યા છે। શેરીમાં બેઠેલી ગાયનું મારણ કરવામાં આવ્યું। સિંહોના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા। મહીસાગર લુણાવાડાના વરઘરી ગામે જૂથ પાણી પુરવઠા યોજનાના વાર્કસ પ્લાન્ટના ક્લોરીન ગેસ લીકેજ થયો। જોકે તંત્ર દ્વારા ગેસ લીકેજને થતો અટકાવવામાં આવતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જો આપણે આપણી સંસ્કૃતિને વળગી રહીશું તો જ આપણે આપણી સંસ્કૃતિને સાચવી શકીશું। પ્રકૃતિ સાચવશું તો જ સમાજ સચવાશે। ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં ઇન્ડિયન એક્સપો માર્ટ ખાતે એક પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું। મહેસાણામાં ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધજા મહોત્સવનો કરાવ્યો પ્રારંભ। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ઊંઝા ઉમિયા માતાજીના મંદિરને પ્લાસ્ટિક મુક્ત બનાવાયું। મંદિરમાં કાપડની થેલી માટે મશીન મૂકવામાં આવ્યું। 5 રૂપિયાનો સિક્કો નાખતા જ મશીન આપશે કાપડની થેલી। મુખ્યમંત્રીના હસ્તે મશીનનું ઓપનિંગ કરાયું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી। પાક નુકસાન અંગે સર્વેની કામગીરીની વિગતો મેળવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી। વિશ્વ નિર્ણાયક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે। કડાણા ડેમમાંથી 21 ગેટ ખોલી 2,30,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું। મહી નદી વહી 2 કાંઠે। મહી નદી કાંઠેના 5 જિલ્લાના 235 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। અમરેલીનો સમાવેશ કલ્પસર યોજનામાં કરવા ભાજપ નેતા અને પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર। જામનગરમાં શહેરીજનોને હવે મહાનગરપાલિકાની તમામ સેવા એક ક્લિક પર મળી રહેશે। મહાનગરપાલિકા દ્વારા જામનગર કનેક્ટ નામની એપ્લિકેશન બનાવવામાં આવી। સહકારી ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની તાજેતરમાં બિનહરીફ ચૂંટણી યોજવામાં આવી। 17 ડાયરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા। મોડાસા શહેરના પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિરે અનેક મહાનુભાવોએ કર્યા દર્શન। જિલ્લા પોલીસ વડાએ કરી આરતી। ભાવનગરમાં ઈદે મિલાદ નિમિત્તે નીકળનાર જુલુસ સંદર્ભે પોલીસ તંત્ર અને મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક મળી। જામનગરની જીજી હોસ્પિટલમાં ચેકિંગ, પોલીસના ધાડે ધાડા ઉતર્યા। કોમ્બિંગ હાથ ધરાયું। રાજુલા પંથકમાં વરસાદી માહોલ। 20 મિનિટમાં પોણો ઇંચ વરસાદ પડ્યો। અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી સફળતા। લૂંટ અપહરણનો આરોપી ઝડપાયો। આરોપી વિરુદ્ધ અનેક ગુનાઓ રજીસ્ટર્ડ છે। ઉનામાં ચંદ્રકિરણ ગ્રુપના યુવાનો દ્વારા આયોજિત ગણેશ દુંદાળા દેવની સ્થાપનામાં અનેક કાર્યક્રમોની વણઝાર યોજવામાં આવી। સુરત પથ્થરમારાની ઘટનામાં કોર્ટમાં રજૂ કરાયેલા 27 લોકોના 2 દિવસના રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।